વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.2 શીખીશું। અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.2 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો શીખ્યા। હવે આપણે પ્રશ્ન નંબર 4 ગુણાકાર કરો શીખીશું। તો પ્રશ્ન 4 ગુણાકાર કરો એમાં પહેલો દાખલો x + 2 * y + 3। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો સૌથી પહેલા આપણે x + 2 નો y સાથે ગુણાકાર કરીએ, એના પછી x + 2 નો 3 સાથે ગુણાકાર કરીએ। તો x + 2 * y વચ્ચે વત્તા આવશે અને x + 2 નો 3 સાથે ગુણાકાર। હવે આપણી પાસે બે પદો છે જેમાં દરેકમાં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો અહીંયા x નો y સાથે ગુણાકાર કરીશું તો xy અને વત્તા 2 નો y સાથે 2y। હવે વત્તા x નો 3 સાથે ગુણાકાર 3x અને વત્તા 3 દુ 6। તો આમ આપણને જવાબ મળ્યો અહીંયા xy + 2y + 3x + 6। અહીંયા કોઈ સજાતીય પદ નથી માટે સરવાળો બાદબાકી થશે નહીં। એના પછી બીજો દાખલો a - 3 * b - 1। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો સૌથી પહેલા આપણે a - 3 નો b સાથે ગુણાકાર કરીએ અને a - 3 નો એના પછી 1 સાથે ગુણાકાર કરીએ। તો સૌથી પહેલા a - 3 * b અને અહીંયા વચ્ચે ઓછા આવશે અને a - 3 નો 1 સાથે ગુણાકાર। તો હવે a નો b સાથે ગુણાકાર એટલે ab કહેવાય, વચ્ચે ઓછા આવશે અને 3 નો b સાથે 3b। એના પછી કૌંસ આગળ ઋણ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે। a નો 1 સાથે ગુણાકાર a અને ઓછા ઓછા વત્તા થઈ જશે અહીંયા। તો 3 નો 1 સાથે 3 * 3। તો અહીં સજાતીય પદો નથી માટે જવાબ આવશે ab - 3b - a + b। એના પછી ત્રીજો દાખલો 2x - 1 * 3y - 2। તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 2x - 1 નો 3y સાથે ગુણાકાર અને એના પછી 2x - 1 નો 2 સાથે ગુણાકાર કરીશું। તો અહીંયા 2x - 1 * 3y અને વચ્ચે ઓછા આવશે અને 2x - 1 નો 2 સાથે ગુણાકાર। તો હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે અને અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો 3y નો 2x સાથે આપણે ગુણાકાર કરીશું તો 3 દુ 6 xy અને વચ્ચે ઓછા આવશે 3y * 1 એટલે 3y। હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન આપેલ છે માટે 2x નો 2 સાથે ગુણાકાર કરીશું તો અહીંયા -4x થશે, અંદરના ચિહ્નો બદલાઈ જશે અને અહીંયા ઓછા છે માટે વત્તા થઈ જશે 2 * 2। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો આપેલ નથી માટે 6xy - 3y - 4x + 2 જવાબ આવશે। એના પછી ચોથો દાખલો 3x + 1 * b - 2। તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ 3x + 1 નો b સાથે ગુણાકાર કરીએ, એના પછી 2 સાથે। તો 3x + 1 નો b સાથે ગુણાકાર, વચ્ચે ઓછા આવશે અને 3x + 1 નો 2 સાથે ગુણાકાર। તો 3x * b કરીશું તો 3xb વચ્ચે વત્તા 1 * b એટલે b। હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે। તો ઓછા 3 દુ 6x અને વચ્ચે વત્તા છે માટે ઓછા થઈ જશે 2 * 2। તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈશું તો સજાતીય પદો આપેલા નથી માટે જવાબ આવશે 3xb + b - 6x - 2। એના પછી પાંચમો દાખલો 5x - 2 * a + 3। તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે 5x - 2 નો a સાથે ગુણાકાર કરીશું, પછી 3 સાથે। તો 5x - 2 * a વચ્ચે વત્તા આવશે 5x - 2 નો 3 સાથે ગુણાકાર। તો અહીં 5x * a કરીશું તો 5ax અને વચ્ચે ઓછા આવશે 2a। હવે વત્તા 5 તરી 15x અને વચ્ચે ઓછા આવશે 3 દુ 6। તો હવે આપણે જોઈશું અહીં સજાતીય પદો આપેલા નથી માટે આપણો જવાબ આવશે 5ax - 2a + 15x - 6। એના પછી છઠ્ઠો દાખલો 2x - 3 * y + 2। તો અહીં 2x - 3 નો પ્રથમ y સાથે ગુણાકાર કરીએ અને એના પછી 2 સાથે। તો 2x - 3 * y વચ્ચે વત્તા આવશે અને 2x - 3 નો અહીંયા
2 સાથે ગુણાકાર. તો પ્રથમ હવે આપણે 2x ઓછા 3 નો y સાથે ગુણાકાર કરીએ તો y ગુણ્યા 2x કરીશું તો 2xy અને ઓછા 3y વચ્ચે વત્તા આવશે 2x નો 2 સાથે ગુણાકાર કરીએ તો 2x ગુણ્યા 2 એટલે 4x અને ઓછા 3 દુ 6. અહીં સજાતીય પદો આપેલા નથી માટે સરવાળો બાદબાકી થશે નહીં તો જવાબ આપણને મળ્યો 2xy ઓછા 3y વત્તા 4x ઓછા 6. એના પછી 7મો દાખલો x વર્ગ વત્તા 1 ગુણ્યા x વત્તા 2. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો x વર્ગ વત્તા 1 નો પ્રથમ x સાથે ગુણાકાર અને એના પછી 2 સાથે. તો x વર્ગ વત્તા 1 ગુણ્યા x વચ્ચે વત્તા આવશે અને x વર્ગ વત્તા 1 ગુણ્યા 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે. એમાં પ્રથમ પદાવલીની અંદર એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે. તો x નો x વર્ગ સાથે ગુણાકાર કરીશું તો x ની કુલ 3 ઘાત થશે. આધાર સરખો છે માટે ઘાતાંકનો સરવાળો. વચ્ચે વત્તા x ગુણ્યા 1 એટલે x. હવે વત્તા x વર્ગ ગુણ્યા 2 એટલે વિદ્યાર્થી મિત્રો 2x વર્ગ અને વત્તા 2 ગુણ્યા 1 એટલે 2. તો અહીં સજાતીય પદો નથી માટે જવાબ આવશે x ની 3 ઘાત વત્તા x વત્તા 2x વર્ગ વત્તા 2. એના પછી 8મો દાખલો a ની 3 ઘાત ઓછા 1 ગુણ્યા b વત્તા 1. તો અહીં પ્રથમ a ની 3 ઘાત ઓછા 1 નો b સાથે ગુણાકાર એના પછી 1 સાથે ગુણાકાર તો a ની 3 ઘાત ઓછા 1 ગુણ્યા b વચ્ચે વત્તા આવશે અને a ની 3 ઘાત ઓછા 1 ગુણ્યા 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે. એમાં અહીં પ્રથમ પદાવલીની અંદર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો એની 3 ઘાત ગુણ્યા b a ઘન ગુણ્યા b કરીશું તો એની 3 ઘાત ગુણ્યા b ઓછા 1 ગુણ્યા b એટલે b વત્તા એની 3 ઘાત ગુણ્યા 1 એટલે એની 3 ઘાત ઓછા 1 ગુણ્યા 1 એટલે 1. એના પછી 9મો દાખલો 2x ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા 3x વત્તા 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ 2x ની 2 ઘાત ઓછા 3 નો 3x સાથે ગુણાકાર અને પછી 1 સાથે. તો અહીંયા 2x ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા 3x વત્તા 2x ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે. તો પ્રથમ આપણે 3x નો 2x વર્ગ ઓછા 3 સાથે ગુણાકાર કરીએ તો 3x ગુણ્યા 2x વર્ગ એટલે 3 દુ 6 અને x આધાર સરખો છે માટે ઘાતાંકનો સરવાળો કરીએ તો x ની કુલ 3 ઘાત ઓછા 3 તારી 9 અને x વત્તા અહીંયા 2x વર્ગનો 1 સાથે ગુણાકાર કરીશું તો 2x વર્ગ અને ઓછા 3 એકા 3. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ નથી માટે જવાબ આટલો જ આવશે 6x ની 3 ઘાત ઓછા 9x વત્તા 2x ની 2 ઘાત ઓછા 3. એના પછી 10મો દાખલો m ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા m વત્તા 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા m ની 2 ઘાત ઓછા 3 નો પ્રથમ m સાથે ગુણાકાર અને પછી 2 સાથે. તો m ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા m વચ્ચે વત્તા આવશે અને m ની 2 ઘાત ઓછા 3 ગુણ્યા 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદાવલીની અંદર m નો m વર્ગ ઓછા 3 સાથે ગુણાકાર કરીશું તો m ગુણ્યા m ની 2 ઘાત એટલે m ની કુલ 3 ઘાત થશે ઓછા 3 ગુણ્યા m એટલે 3m થશે વચ્ચે વત્તા m નો વર્ગ ગુણ્યા 2 એટલે 2m વર્ગ થશે અને ઓછા 3 દુ 6 થશે. તો આમ અહીં જવાબ આપણને મળશે m ની 3 ઘાત ઓછા 3m વત્તા 2m વર્ગ ઓછા 6. એના પછી પ્રશ્ન 5 ગુણાકાર કરો. તો એમાં પહેલો 2x વત્તા 3y ગુણ્યા a વત્તા b. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ 2x વત્તા 3y નો a સાથે ગુણાકાર કરીએ અને પછી b સાથે. તો 2x વત્તા 3y ગુણ્યા a અને વચ્ચે વત્તા આવશે અને 2x વત્તા 3y નો b સાથે ગુણાકાર. તો હવે આપણી પાસે બે પદાવલીઓ છે જેમાં પ્રથમ આપણે a નો 2x વત્તા 3y સાથે ગુણાકાર કરીએ તો 2ax અને વત્તા 3y નો a સાથે કરીશું તો 3ay વચ્ચે વત્તા આવશે. હવે અહીંયા 2x વત્તા 3y નો b સાથે ગુણાકાર કરીએ તો 2x ગુણ્યા b એટલે 2bx વત્તા 3 અહીંયા y નો 3y નો b સાથે ગુણાકાર તો 3by. તો અહીં વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો આપેલા નથી. હવે તો આપણો જવાબ આવશે 2ax વત્તા 3ay વત્તા 2bx વત્તા 3by. એના પછી બીજો દાખલો 5a વત્તા 3y નો ગુણાકાર 2x વત્તા 3b સાથે કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો 5a વત્તા 3y નો પ્રથમ 2x સાથે અને પછી 3b સાથે ગુણાકાર. તો 5a વત્તા 3y ગુણ્યા 2x કરીશું વચ્ચે વત્તા 5a વત્તા 3y
નો 3b સાથે ગુણાકાર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે. તો પ્રથમ 5a વત્તા 3y નો 2x સાથે ગુણાકાર કરીએ તો 2x ગુણ્યા 5a, તો 5 દુ 10 ax વત્તા 3y નો 2x સાથે ગુણાકાર કરીએ તો 3 દુ 6 yx વત્તા 5a નો 3b સાથે ગુણાકાર કરીશું તો 5 તરી 15 ab વત્તા અહીંયા 3y નો 3b સાથે ગુણાકાર કરીશું તો 3 તારી 9 yb. અહીંયા સજાતીય પદો આપેલા નથી માટે આપણો જવાબ 10ax વત્તા 6yx વત્તા 15ab વત્તા 9yb થશે. એના પછી ત્રીજો દાખલો 3x ઓછા y ગુણ્યા 2a વત્તા 3y. તો અહીં વિદ્યાર્થી મિત્રો 3x ઓછા y નો પ્રથમ 2a સાથે અને પછી 3y સાથે ગુણાકાર કરીશું. તો 3x ઓછા y ગુણ્યા 2a વચ્ચે વત્તા આવશે 3x ઓછા y ગુણ્યા 3y. તો હવે આપણી પાસે બે પદાવલીઓ છે. તો એમાં પ્રથમ 3x ઓછા y નો 2a સાથે ગુણાકાર કરીએ તો 3 દુ 6 એ x વચ્ચે ઓછા આવશે y ગુણ્યા 2 એટલે 2ay વચ્ચે વત્તા આવશે 3 તારી 9 x y અને વચ્ચે ઓછા આવશે y ગુણ્યા 3y એટલે 3y ની 2 ઘાત. તો આમ આપણને જવાબ મળશે 6ax ઓછા 2ay વત્તા 9x ઓછા 3y વર્ગ. એના પછી ચોથો દાખલો 5a ઓછા 2m ગુણ્યા 3b વત્તા 5n. તો અહીં વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ 5a ઓછા 2m નો 3b સાથે ગુણાકાર અને પછી 5n સાથે. તો 5a ઓછા 2m ગુણ્યા 3b વચ્ચે વત્તા આવશે 5a ઓછા 2m નો 5n સાથે ગુણાકાર. હવે આપણી પાસે બે પદાવલીઓ છે. તો અહીં 5a ઓછા 2m નો 3b સાથે ગુણાકાર કરીએ તો 3b ગુણ્યા 5a એટલે 5 તરી 15 ab વચ્ચે ઓછા 2m ગુણ્યા 3b એટલે 3 દુ 6 bm વચ્ચે વત્તા. હવે 5a ઓછા 2m નો 5n સાથે ગુણાકાર કરીએ તો 5a ગુણ્યા 5n 5 5 25 an વચ્ચે ઓછા આવશે 2m ગુણ્યા 5n એટલે 5 દુ 10 mn. તો આપણો જવાબ આવશે 15ab ઓછા 6bm વત્તા 25 an ઓછા 10 mn. એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો x ની 2 ઘાત વત્તા 2y ગુણ્યા x ઓછા 3y. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે x વર્ગ વત્તા 2y નો x સાથે ગુણાકાર કરીશું એના પછી 3y સાથે. તો અહીં x વર્ગ વત્તા 2y ગુણ્યા x વચ્ચે ઓછા આવશે એના પછી x વર્ગ વત્તા 2y નો 3y સાથે ગુણાકાર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે. તો પ્રથમ આપણે x વર્ગ વત્તા 2y નો x સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત થશે વચ્ચે વત્તા 2y ગુણ્યા x એટલે 2xy. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો x ની 2 ઘાત ગુણ્યા 3y કરીશું તો 3x વર્ગ y વચ્ચે વત્તા છે માટે ઓછા થઈ જશે 2y ગુણ્યા 3y એટલે 3 દુ 6y ની 2 ઘાત. તો આપણો જવાબ થયો x ની 3 ઘાત વત્તા 2xy ઓછા 3x વર્ગ y ઓછા 6y વર્ગ. એના પછી છઠ્ઠો દાખલો m ની 3 ઘાત વત્તા 4n ગુણ્યા m ઓછા 3n. તો અહીં વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ m ની 3 ઘાત વત્તા 4n નો m સાથે ગુણાકાર કરીએ એના પછી 3n સાથે. તો અહીં m ની 3 ઘાત વત્તા 4n નો m સાથે ગુણાકાર વચ્ચે ઓછા આવશે અને m ની 3 ઘાત વત્તા 4n નો અહીંયા 3n સાથે ગુણાકાર. હવે આપણી પાસે બે પદાવલીઓ છે. પ્રથમ m ની 3 ઘાત વત્તા 4n નો m સાથે ગુણાકાર કરીએ તો m ની 3 ઘાત ગુણ્યા m એટલે m ની કુલ 4 ઘાત વચ્ચે વત્તા 4n ગુણ્યા m એટલે 4mn. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસ આગળ ઋણ ચિહ્ન આપેલ છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. અહીં m ની 3 ઘાત વત્તા 4n ગુણ્યા 3n આપેલા છે. તો અહીંયા સૌથી પહેલા m ની 3 ઘાત નો 3n સાથે ગુણાકાર કરીએ તો ઓછા 3m ની 3 ઘાત n વચ્ચે વત્તા છે ઓછા થઈ જશે 4n ગુણ્યા 3n માટે 4 તરી 12 n ની 2 ઘાત. તો આમ આપણો જવાબ આવ્યો m ની 4 ઘાત વત્તા 4mn ઓછા 3m ની 3 ઘાત n ઓછા 12n વર્ગ. એના પછી સાતમો દાખલો 2n ની 2 ઘાત ઓછા p ગુણ્યા બીજા કૌંસમાં m વત્તા 2b. તો અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો અહીં 2n ની 2 ઘાત ઓછા p નો પ્રથમ m સાથે ગુણાકાર કરીશું પછી 2b સાથે ગુણાકાર કરીશું. તો અહીંયા કૌંસમાં 2n ની 2 ઘાત ઓછા p ગુણ્યા m અને વચ્ચે વત્તા આવશે બીજા કૌંસમાં 2n ની 2 ઘાત ઓછા p નો 2b સાથે ગુણાકાર. તો અહીં આપણી પાસે
બે પદાવલીઓ છે. તો એમાં પ્રથમ 2n ની 2 ઘાત ઓછા p ગુણ્યા m આપેલ છે. તો પ્રથમ આપણે 2n ની 2 ઘાત ગુણ્યા m કરીશું. તો 2mn ની 2 ઘાત ઓછા pm વચ્ચે વત્તા હવે 2n ની 2 ઘાત ઓછા p નો 2b સાથે ગુણાકાર કરીએ તો 2n વર્ગ ગુણ્યા 2b એટલે 4bn ની 2 ઘાત ઓછા 2bp. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2mn ની 2 ઘાત ઓછા pm વત્તા 4bn ની 2 ઘાત ઓછા 2bp. એના પછી વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો 3a ઓછા 2b ની 2 ઘાત ગુણ્યા 5c ની 2 ઘાત વત્તા 4. તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો 3a ઓછા 2b ની 2 ઘાત નો પ્રથમ આપણે 5c ની 2 ઘાત સાથે ગુણાકાર કરીએ, વચ્ચે વત્તા આવશે અને 3a ઓછા 2b ની 2 ઘાત નો 4 સાથે ગુણાકાર કરીએ. હવે આપણી પાસે બે પદાવલીઓ છે. તો અહીંયા 3a ઓછા 2b ની 2 ઘાત નો 5c વર્ગ સાથે ગુણાકાર કરીએ તો 3a ગુણ્યા 5c વર્ગ. તો 5 તરી 15 ac વર્ગ ઓછા 2b વર્ગ ગુણ્યા 5c વર્ગ એટલે 5 દુ 10 b વર્ગ c વર્ગ વચ્ચે વત્તા હવે 3a ઓછા 2b વર્ગનો 4 સાથે ગુણાકાર કરીએ તો 4 તરી 12 a ઓછા 4 દુ 8 b ની 2 ઘાત. તો આપણો જવાબ આવે 15 ac વર્ગ ઓછા 10 b વર્ગ c વર્ગ વત્તા 12 a ઓછા 8 b વર્ગ. એના પછી વિદ્યાર્થી મિત્રો 9મો દાખલો 3 ઓછા a ની 2 ઘાત ગુણ્યા 5 વત્તા 2b ની 2 ઘાત. તો અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ આપણે 3 ઓછા a ની 2 ઘાત નો 5 સાથે ગુણાકાર કરીએ, પછી 2b વર્ગ સાથે ગુણાકાર કરીએ તો 3 ઓછા a ની 2 ઘાત ગુણ્યા 5 વચ્ચે વત્તા આવશે બીજા કૌંસમાં 3 ઓછા a ની 2 ઘાત નો 2b વર્ગ સાથે ગુણાકાર કરીશું. અહીંયા પ્રથમ આપણે 3 ઓછા a ની 2 ઘાત નો 5 સાથે ગુણાકાર કરીએ તો 5 તરી 15 ઓછા a વર્ગનો 5 સાથે ગુણાકાર એટલે 5a વર્ગ વત્તા 3 ઓછા a વર્ગનો 2b વર્ગ સાથે ગુણાકાર કરીશું તો 3 દુ 6 b વર્ગ ઓછા અહીંયા a વર્ગનો 2b વર્ગ સાથે ગુણાકાર કરીશું તો 2a વર્ગ b વર્ગ. તો આપણો જવાબ આવ્યો 15 ઓછા 5a વર્ગ વત્તા 6b વર્ગ ઓછા 2a વર્ગ b વર્ગ. એના પછી 10મો દાખલો 8a ઓછા 7b ગુણ્યા 6c વત્તા 4d. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ 8a ઓછા 7b નો 6c સાથે અને એના પછી 4d સાથે ગુણાકાર કરીશું. તો અહીંયા 8a ઓછા 7b ગુણ્યા 6c વત્તા 8a ઓછા 7b ગુણ્યા 4d. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે. તો પ્રથમ 8a ઓછા 7b નો 6c સાથે ગુણાકાર કરીએ તો 8a ગુણ્યા 6c 8 સંગ 48 ac ઓછા 7 સંગ 42 bc વત્તા અહીં 8a ઓછા 7b ગુણ્યા 4d. તો અહીંયા 8a નો પ્રથમ 4d સાથે ગુણાકાર કરીએ તો 8 ચોક 32 ad ઓછા 7 ચોક 28 bd. તો આપણો જવાબ આવ્યો 48 ac ઓછા 42 bc વત્તા 32 ad ઓછા 28 bd.